તો રાજકોટમાં વ્યાજખોરે પોલીસકર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। રાજકોટના પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ સિંધવને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। મોટા ભાઈએ લીધેલા 1.35 કરોડ રૂપિયા વ્યાજ સાથે પરત ચૂકવવા માટે ધમકી અપાઈ છે। અમદાવાદના મહાવીરસિંહ સિંધવે 1.35 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા। 9 જૂનના રોજ અમદાવાદમાં મહાવીરસિંહ સિંધવે પોતાના ફ્લેટમાં જ આપઘાત કર્યો હતો। ત્યારે મૃતકે વ્યાજે લીધેલા રૂપિયાથી પરિવાર અજાણ હતો। મૃતકના બેસલાના દિવસે વ્યાજખોરોએ ટોળા સાથે આવીને રૂપિયા માટે ધમકી આપી હતી। પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ સિંધવે સુરેન્દ્રનગરના વ્યાજખોરો સામે હવે ફરિયાદ નોંધાવી છે। રાજા રાતડિયા અને રમેશ વરુ નામના શખ્સ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે। રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કૃપાલસિંહ સિંધવ ફરજ બજાવે છે। સામાન્ય લોકો જ નહીં પરંતુ હવે તો પોલીસ કર્મચારીઓને પણ આ વ્યાજખોરો હેરાન પરેશાન કરી રહ્યા છે। તે મામલો સામે આવ્યો જેમાં રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કૃપાલસિંહ સિંધવ જે પોતે ફરજ બજાવે છે અને તેમના ભાઈ દ્વારા વ્યાજખોરો પાસેથી રૂપિયા લેવામાં આવ્યા હતા પરંતુ તેણે આત્મહત્યા કરી લેતા હવે આ વ્યાજખોરો તેમના ભાઈને હેરાન પરેશાન કરી રહ્યા છે અને પૈસા ચૂકવવા માટે ધમકી આપી રહ્યા છે। જાનથી મારી નાખવાની ધમકી કૃપાલસિંહ સિંધવને આપવામાં આવી છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે પોલીસ ફરિયાદ છે તે નોંધાવી છે। મૃતક મહાવીરસિંહ સિંધવના ભાઈ જેના પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે કૃપાલસિંહ પહોંચ્યા છે। કૃપાલસિંહ પ્રાથમિક પહોંચ્યા છે જેના હું દ્રશ્યો હું દેખાડી રહ્યો છું કે કૃપાલસિંહ અત્યારે પહોંચ્યા છે। ખાસ એમને પોલીસ ફરિયાદ નોંધાવી છે। તેમની વાત કરીને તમને કહેવડાવું છું। કૃપાલસિંહ પ્રાથમિક માહિતી કોના દ્વારા તમને ફરિયાદ આપવામાં? કૃપાલસિંહ કોણ તમને ધમકી આપી? આ કોન્સ્ટેબલ કૃપાલસિંહ કોના દ્વારા તમને ધમકી આપવામાં આવી? એફઆઈઆર દાખલ કરેલી છે અને તપાસમાં છે। બાકી હું મારા પપ્પાને એમની સાથે વાત કરીને પછી તમને જાણકારી આપીશ। પછી એ છે ફરિયાદની દાખલ કરેલી છે, હું પછી જાણ કરીશ। મારા ફાધર એમની સાથે વાત કરી પછી આ જે કૃપાલસિંહ કોન્સ્ટેબલ છે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે ને હાલ તેઓ ફરિયાદી બન્યા છે। પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં તેઓએ ફરિયાદ નોંધાવી છે ને જેટના તેઓને વ્યાજખોરો ધમકી આપી રહ્યા છે। રાજકોટમાં ખાસ ધમકી આપી રહ્યા છે ત્યારે આ દ્રશ્યો છે રાજકોટના કોન્સ્ટેબલને ધમકી આપી રહ્યા છે। તેમના ભાઈ મહાવીરસિંહ સિંધવના ભાઈ છે કૃપાલસિંહ સિંધવ જે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે ને તેઓને ધમકી મળી રહી છે। રાજકોટ સહિત સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોનો ત્રાસ છે તે જોવા મળી રહ્યો છે અને હાલ તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે ત્યારે કૃપાલસિંહ અહીંયા પહોંચ્યા છે। ફાધર સાથે વાત કરીને તમને કહું। દ્રશ્યો છે કે જેટના તેઓએ ફરિયાદ નોંધાવી છે અને રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે। સાથે સાથે અહીંયા જેટના ફરજ બાદ તેઓ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં તેઓએ પોલીસ ફરિયાદ છે તે નોંધાવી છે। તેઓના ભાઈ મહાવીરસિંહ સિંધવનું મોત થયું છે। થોડાક દિવસ પહેલા જ અકસ્માતે મોત થયું છે। સાથે સાથે તેમને વ્યાજખોરો છે તે ધમકી આપી રહ્યા છે અને તેઓએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જ્યારે પોલીસ કર્મી જ્યારે સુરક્ષિત ન હોય ત્યારે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં વ્યાજખોરે પોલીસકર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। આ મામલે હવે કૃપાલસિંહ સિંધવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ હવે હાથ ધરવામાં આવશે। વ્યાજખોરોના ત્રાસથી સામાન્ય માણસો જ નહીં હવે પોલીસ કર્મચારીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે।